આ જે છે આપણે ચોથો પ્રશ્ન સોલ્વ કર્યો હતો, તો ચોથો પ્રશ્ન જે છે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. પાંચમો પ્રશ્ન જે છે એ ત્યાંથી આપણે એક ઉદાહરણ સાથે આપણને આપેલું છે, તો એ આપણે થોડુંક સમજતા જઈએ કે જેથી કરી અને એની અંદર આપણને પૂછાણું હોય રૂપ, બરાબર, શબ્દરૂપોનો પરિચય, આપણે જે વિભક્તિ શીખતા હતા એનો પરિચય છે. એટલે આપણે વિભક્તિ જે છે એ ટોપિક આપણે અહીંયા પણ સમજી પણ લઈશું, અને સાથે સાથે આ 5 પ્રશ્નો જે છે, બરાબર ને, શબ્દો આપેલા એ પાંચે પાંચ આપણે સોલ્વ પણ કરતા જશું, બરાબર. એટલે સાથે સાથે જે છે એ તમે જોતા જજો. અમુક જગ્યાએ હું તમને કોષ્ટક બતાવીશ કે કોષ્ટકને આધારિત આપણે સમજતા જશું અને જોતા જશું, બરાબર છે. એક બે ક્વેશ્ચન એવા છે કે જેની અંદર હું તમને કોષ્ટક બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આની અંદર જે છે એ કેવી રીતે શબ્દ લેવામાં આવેલો છે, બરાબર. તો તમારી સામે જે છે એ પાંચમો પ્રશ્ન છે, અને આપણને એવું કીધું છે શબ્દરૂપોનો પરિચય કરાવો. એટલે આને આપણે શબ્દરૂપ એવી રીતે પણ નામ આપી શકીએ, નામના રૂપ એવી રીતે પણ આપેલું હોય, બરાબર. અને ત્રીજું જે છે એ વિભક્તિના રૂપ પણ આને કહી શકાય, બરાબર છે. ત્રણે ત્રણ જે છે ક્વેશ્ચન એક સરખો જ થાય કે વિભક્તિનું રૂપ ઓળખાવો, શબ્દરૂપ ઓળખાવો કે નામનું રૂપ ઓળખાવો, ત્રણે ત્રણ એક જ છે, બરાબર. ઘણાને એમ થાય કે ભાઈ વિભક્તિનું રૂપ ઈ વળી અલગ હશે અને શબ્દરૂપ અલગ હશે, બરાબર. એવું નથી. શબ્દરૂપ કયો, વિભક્તિનું રૂપ કયો કે નામનું રૂપ કયો, એ ત્રણે ત્રણ જે છે એ એક જ, બરાબર. એટલે એ બાબતે જે છે એ પાછી ચિંતા ન કરવી કે આ વળી પાછું ક્યાં નવું આવ્યું, બરાબર. એટલે એવી ચિંતા ન કરવી. ત્રણ રૂપોના મેં તમને નામે કીધા હતા, બરાબર, આપણે જ્યારે એ સોલ્વ કર્યું હતું, બરાબર, આગળના સેમેસ્ટરની અંદર, ત્યારે મેં તમને નામ પણ કીધા હતા કે ભાઈ કેવી રીતે જે છે એને ત્રણ ત્રણ નામથી કહેવામાં આવે છે, બરાબર. તો એ ત્રણેય પૂછાય તો એ એક સરખા જ છે, બરાબર. જોઈએ પહેલું ધર્મસ્ય આપેલું છે આપણને, જો ઉદાહરણ એને આપણે સમજી લઈએ. ધર્મસ્યમાં કેવી રીતે આપેલું છે શીખીએ. ધર્મસ્ય, અરે જો આપણે શીખ્યા હતા જનનું કોષ્ટક, જન અકારાંત. તો ધર્મ શબ્દ છે, બરાબર, એને આપણે મ લઈએ તો શું થાય, બરાબર, અકારાંત, બરાબર છે. તો અકારાંત શબ્દ થયો. ધર્મ કેવું કે કેવી નું આવે, ધર્મ કેવો આવે, એટલે પુલ્લિંગ થયું, તો અકારાંત પુલ્લિંગનું રૂપ થયું. તો અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, બરાબર. એ મુજબ આપણે જોઈએ તો ધર્મ મૂળ શબ્દ, અકારાંત એની અંદરથી મ ને તમે છૂટું પાડો, મ વત્તા અ છૂટો પડે, બરાબર. તો અકારાંત થઈ ગયું, એ મેં તમને અકારાંત શીખવાડ્યું હતું, બરાબર. ફરી એક વખત થોડુંક જોઈ લઈએ. જો મૂળ શબ્દ હોય એની પાછળ જે સ્વર નીકળે એને એનો કારાંત કહેવાય. ઉદાહરણ તરીકે આપણે સમજ્યા જે શબ્દ એને આપણે સમજીએ. જનાહા શબ્દ આપેલો છે, તો જનાહાનું કારાંત શું કરવાનું, તો મૂળ શબ્દ શું છે તો કે જન, બરાબર છે. તો જનની અંદરથી ન માંથી જો આપણે અ છૂટો પાડીએ, બરાબર છે, એટલે કે જ્યારે બોલો તમે જ ન, તો ન ની અંદરથી શું છૂટું પડે તો કે અ છૂટો પડે. તો જન શબ્દ જે છે એ કેવો થઈ ગયો તો કે અકારાંત, બરાબર છે. જન એટલે કે માણસ, માણસ કેવો, તો પુલ્લિંગ થઈ ગયું. તો અકારાંત પુલ્લિંગનું રૂપ કહેવાય આને, બરાબર, જન શબ્દને. તો અકારાંત પુલ્લિંગના રૂપની અંદર આપણે જે કોષ્ટક આપેલું હોય વિભક્તિ લગાડેલું એ આપણે જોવાનું, બરાબર. તો કારાંત આપણે ઓળખાવ્યા હતા કે ભાઈ કારાંતને કેમ ઓળખાવી શકાય, મૂળ શબ્દ લેવાનું. દાખલા તરીકે શબ્દ આમ આપેલો હોય તમને કે નદીભ્યઃ, તો આનો કારાંત શું થાય, કોઈને ખબર છે? જો ભ્ય શબ્દ છે, બરાબર, એ આપણે કાઢી નાખીએ તો મૂળ શબ્દ શું વધે તો કે નદી. તો દ ની અંદરથી કયો સ્વર છૂટવો પડે તો કે ઈ. તો આનો નદીનો કારાંત શું થયો તો કે ઈકારાંત. ખ્યાલ આવે છે છોકરાઓ? મૂળ શબ્દ શું લેવાનો, નદી, બરાબર છે. ભ્ય એને વિભક્તિનો પ્રત્યય લાગેલો છે, એટલે મૂળ શબ્દ નદી તો ઈકારાંત થયો, એટલે ઈકારાંત
શબ્દ આવશે. અને નદી તો સ્વાભાવિક છે કે નદી જે છે એ શેમાં આવે તો કે સ્ત્રીલિંગમાં. બરાબર. નદી કેવો કે નદી કેવું નો આવે, નદી કેવી. બરાબર. તો ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ થાય. તો એવી રીતે સમજતું જવાનું કે જ્યારે પણ પાછળનો સ્વર જે લાગેલો હોય ને એ સ્વરને આધારિત ચાલવાનું. તો ધર્મસ્યમાં ધર્મ શબ્દ છે તો ધર્મ, તો મ બોલતા કયો સ્વર નીકળે? અ. તો આ ધર્મ શબ્દ જે છે એ કેવો થશે તો કે અકારાંત. તો જુઓ અહીંયા લખેલું છે ધર્મ અકારાંત. પછી કેવો શબ્દ છે? પુલ્લિંગ. બરાબર. હવે વિભક્તિ એને કઈ લાગેલી છે? સ્ય. તો સ્ય વિભક્તિ જે છે ને એ કઈ આવશે તો કે છઠ્ઠી વિભક્તિ. તો જો અહીંયા લખેલું છે ષષ્ઠી. બરાબર. અને ષષ્ઠી તો કે સ્ય પ્રત્યય જે છે એ શેની અંદર વપરાય તો કે એક વચનમાં વપરાય. તો જો અહીંયા લખેલું છે ષષ્ઠી એક વચન. બરાબર. તો આવી રીતે જે છે ને એ આપણે વિભક્તિના રૂપો જે છે એ જોવાના હોય છે. એક શબ્દ આપણને આપેલો છે મૃગયા. બરાબર ને, મૃગયામાં. તો મ પ્રત્યે તમને ખબર પડી જ જવી જોઈએ કે જેવી રીતે જન્મ શબ્દ આપણે સોલ્વ કર્યો હતો અને આપણે પરીક્ષાની અંદર પૂછ્યો હતો પણ કે મ પ્રત્યય જે છે એ શેની અંદર આવે તો કે બીજી વિભક્તિમાં આવે છે. બરાબર. પણ આનો કારાંત ફરી જશે. બરાબર. શા માટે? કારણ કે મૂળ શબ્દ શું છે તો કે મૃગયા. મૃગયા. તો મૃગયા તમે બોલો છો તો યની પાછળથી શું છૂટું પડે? આ. તો આપણે પહેલી ખાલી જગ્યા શું લખશું? સોરી, બીજી ખાલી જગ્યામાં તો કે આકારાંત. અહીંયા આપણે પહેલામાં મૃગયા લખશું, બીજાની અંદર આકારાંત લખશું. કારણ કે મૃગયા તો ય બોલો તો આ છૂટો પડે. હવે એની અંદર આપણે જોઈએ કે ભાઈ કયો રૂપ છે? સ્ત્રીલિંગ વાચક છે. બરાબર. તો આપણે સ્ત્રીલિંગ લઈશું તો કે આકારાંત સ્ત્રીલિંગ. તો આકારાંત સ્ત્રીલિંગનું કોષ્ટક જોવાનું એ હું તમને હમણાં બતાવીશ. આકારાંત સ્ત્રીલિંગનું કોષ્ટક જોવાનું, એમાં બીજી વિભક્તિ એક વચન છે. બરાબર છે. તો આકારાંત સ્ત્રીલિંગ દ્વિતીય વિભક્તિ એક વચન, જન્મની જેમ જ લેવાનું, પણ ખાલી આકારાંત સ્ત્રીલિંગ બદલાઈ જશે. બરાબર છે. બાકી રૂપ તો એનું એ જ આવશે, મ વાળું. જન્મનું રૂપ જે તમે તૈયાર કરતા હતા તો આની અંદર શું તમે લખતા હતા? અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ અને એક વચન. તો આની અંદર મૃગયામની અંદર શું થઈ જાય? આકારાંત સ્ત્રીલિંગ થઈ જશે. આકારાંત સ્ત્રીલિંગ દ્વિતીય વિભક્તિ અને એક વચન. આકારાંત સ્ત્રીલિંગ એટલું બદલાઈ જશે, બાકી બધું એનું એ જ રહેશે. બરાબર છે. તો આ મૃગયામનું રૂપ થયું. પછી હું તમને જ્યારે આકારાંતનું કોષ્ટક બતાવીશ ત્યારે હું તમને આ મૃગયામનું રૂપ પણ બતાવીશ. બરાબર. કે ભાઈ એ આકારાંત કેવી રીતે લાગેલું છે. બીજું છે બહવ. બહવ શબ્દ જે છે ને એનો મૂળ શબ્દ છે બહુ. બહુ એટલે ઘણા બધા. બરાબર છે. હવે તમે એની અંદર જુઓ બહુ, તો હ બોલતા ઉ શબ્દ જે છે ને એની અંદરથી નીકળે છે એટલે ઉકારાંત થશે. તો ઉકારાંત આવ્યું. પછી પુલ્લિંગ શબ્દ છે, ઉકારાંત પુલ્લિંગ, અને પ્રથમા બહુવચન. પ્રથમા વિભક્તિ અને બહુવચન. કારણ કે એમાં પ્રત્યય લાગેલો છે વિસર્ગનો. તો વિસર્ગ પ્રત્યય લાગેલો હોય તો આપણે જેવી રીતે ઓલામાં જોયું હતું ને શબ્દ જન હ, એને બીજું કાંઈ ન લાગે પણ વિસર્ગનો પ્રત્યય લાગે. બરાબર. તો વિસર્ગ છે, પહેલી વિભક્તિ બહુવચન. પછી ત્રીજું છે માયયા. તો મૂળ શબ્દ શું આવે એની અંદર? માયા. બરાબર છે. મૂળ શબ્દ છે માયા. તો અહીંયા યની પાછળથી કયું કારાંત છે તો કે આકારાંત. બરાબર. યની પાછળ કયો કારાંત છે તો કે આકારાંત. માયા. માયા શબ્દ જે છે એ સ્ત્રીલિંગ વાચક છે. બરાબર. પછી તો વિભક્તિમાં જોવાનું તો આકારાંત સ્ત્રીલિંગના કોષ્ટકમાં જવાનું. બરાબર. જન અકારાંત પુલ્લિંગના કોષ્ટકમાં નહીં જોવાનું. બરાબર. તો આકારાંત સ્ત્રીલિંગનો કોષ્ટક આપણે જોવાનો તો એની અંદર કઈ વિભક્તિ લાગેલી છે તો કે તૃતીય વિભક્તિ. ત્રીજી વિભક્તિ. ત્રીજી વિભક્તિ અને વચન કયું છે? વચન જોવાનું તો કે ભાઈ એક વચન લાગેલું છે.
બરાબર. તો આકારાંત સ્ત્રીલિંગ, ત્રીજી વિભક્તિ અને એક વચન. બરાબર, એવી રીતે જોતું જવાનું. એટલે એ જે છે એ આપણે આગળ આગળ હમણાં હું તમને કોષ્ટક બતાવીશ ત્યારે પણ આકારાંત સ્ત્રીલિંગનો કોષ્ટક તમને બતાવીશ. આ જે આપણે મૃગયા શબ્દનું જોયું ને એવું જ અહીંયા માયયા શબ્દનું છે. ઓલાની અંદર પણ આકારાંત સ્ત્રીલિંગ હતું, આની અંદર પણ આકારાંત સ્ત્રીલિંગ છે. બરાબર, બેયને એક કોષ્ટક લાગુ પડશે, પહેલાને અને ત્રીજાને. બરાબર. એ આને લગતા જે પાંચે પાંચ અલગ અલગ જે રૂપો છે એમાં જે અલગ અલગ કોષ્ટક છે હું તમને બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે. વિશાલ અક્ષ્યા, વિશાલ અક્ષ્યા. હવે એનો મૂળ શબ્દ લેવાનો. મૂળ શબ્દ શું છે તો કે ભાઈ વિશાલ અક્ષી. અક્ષી એટલે કે આંખો. બરાબર, વિશાલ અક્ષી એવો શબ્દ છે. બરાબર. તો ક્ષ જે છે એ શબ્દને આપણે છૂટો પાડીએ તો ક્ષ ની અંદરથી શું છૂટું પડે તો કે ઈ. ઈ કેવો છે તો કે દીર્ઘ, મોટો ઈ છે. તો દીર્ઘ ઈ લેવાનો, ઈકારાંત. બરાબર છે. તો ઈકારાંત થયું. હવે રૂપ શેનું છે તો કે સ્ત્રીલિંગનું રૂપ છે. બરાબર, સ્ત્રીલિંગનું રૂપ છે. અને ત્રીજી વિભક્તિ જે છે એની અંદર લાગેલી છે એટલે તૃતીય વિભક્તિ. અને વચન કયું લાગેલું છે એની અંદર તો એની અંદર તમે જુઓ છો, સોરી આની અંદર તૃતીય નહીં પણ પંચમી વિભક્તિ આવશે. બરાબર, પંચમી અને ષષ્ઠી બે વિભક્તિ આવી શકે. બરાબર છે. એટલે આની અંદર જે છે આ રૂપની અંદર ઈકારાંત સ્ત્રીલિંગ આવશે અને પંચમી અથવા તો ષષ્ઠી. આપણે કીધું તો બે વિભક્તિ લાગુ પડતી હોય તો બે લખવાની, ત્રણ લાગુ પડતી હોય ત્રણેય લખવાની. અને વચન કયું આવે છે તો કે એક વચન. તો ઈકારાંત સ્ત્રીલિંગ, પંચમી વિભક્તિ અથવા ષષ્ઠી વિભક્તિ એક વચન. પછી પંચમી કે ષષ્ઠી ગમે એક લખો તો પણ ચાલે, એવું જરૂરી નથી કે બે લખવી. વૃદ્ધસ્ય, વૃદ્ધસ્ય વાળું રૂપ જે છે એ આપણે જે ઉપરનું આ જોયું ને ધર્મસ્ય એની જેમ જ છે. જો સેમ ટુ સેમ. બરાબર. વૃદ્ધ શબ્દ મૂળ છે તો વૃદ્ધ અકારાંત લેવાનું. તો અહીંયા જે છે ને આ જ રૂપ આપણે લેવાનું, વૃદ્ધ અકારાંત. તો અકારાંત. પછી વૃદ્ધ શબ્દ કેવો છે તો કે પુલ્લિંગ છે. પછી વૃદ્ધ શબ્દ જે છે ને વિભક્તિ કઈ લાગેલી છે સ્ય, તો ષષ્ઠી. અને સ્ય વિભક્તિ શેમાં આવે તો કે એક વચનમાં. અકારાંત પુલ્લિંગ, મૂળ શબ્દ વૃદ્ધ, વૃદ્ધ અકારાંત પુલ્લિંગ. બરાબર, ષષ્ઠી વિભક્તિ અને એક વચન. ઓકે. આ આપણે પાંચેય રૂપ જે છે એના મેં તમને આન્સર કીધા કે આવા આન્સર એની અંદર આવી શકે. હવે આપણે કોષ્ટકની આધારિત હું તમને બતાવી દઉં કે ભાઈ બહવ અને મૃગયા, માયયા શબ્દ, બરાબર, વિશાલક્ષ્યા શબ્દ કેવી રીતે જે છે એ કોષ્ટકની આધારિત થઈ. ઓકે, આપણે અહીંયા જે છે આ 14મો પાઠ એ આપણે પૂરો થઈ ગયો. એટલે આપણે આમ જુઓ તો વ્યાકરણ તો ઓલરેડી આપણે ચલાવી દીધેલું છે. એટલે વ્યાકરણની અંદર આપણે કંઈ એવો ઇસ્યુ છે નહીં કે આપણે નથી ચાલ્યું. બરાબર. એટલે બે પાઠ આપણે જે કોર્સની અંદર છે એટલે કોર્સ આપણો અહીંયા પૂરો થઈ ગયો છે. બરાબર. આનો સ્વાધ્યાય પણ મેં તમને સેન્ડ કરેલો છે. તમે લોકો ફેરબુકની અંદર કમ્પ્લીટલી લખી નાખજો. બરાબર છે. તો બે પાઠ અહીંયા પૂરા થઈ ગયા. પાઠની અંદર હવે કોઈને પહેલા પ્રશ્ન હોય પૂછી લો, પછી આપણે વ્યાકરણ તરફ આગળ વધીએ. 13મો અને 14મો આ બે પાઠની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય, બરાબર, ભાષાંતરની અંદર, સ્વાધ્યાયની અંદર, શબ્દમાં, બરાબર, સંસ્કૃતમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી લો. છે કોઈને સ્ટુડન્ટ પ્રશ્ન? પેપર સ્ટાઇલની અંદર કોઈને પેપર સ્ટાઇલ મળી ગઈ ને દરેકને? હલો હલો હલો. હા સર. હા, પેપર સ્ટાઇલ દરેકને મળી ગઈ ને બેટા? હા. હા, ઓકે. તો કોઈ માઇક ઓન કરીને અમને આન્સર આપો તો મને ખબર પડે. બરાબર. તો બીજો કંઈ જે છે 13મા અને 14મા કંઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો છો. નહીંતર પછી આપણે વ્યાકરણ તરફ આગળ વધીએ તો વ્યાકરણ આપણે રિવિઝન જ થઈ જાય આખું. સ્વાધ્યાયને આધારિત વ્યાકરણ છે એ પણ આપણે જોઈ લઈએ અને જે કંઈ નવું વ્યાકરણ છે એ પણ આપણે સમજી લઈએ. બરાબર.
13મા અને 14મા પાઠમાં બે વિશે વિચારી લ્યો, કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો, બરાબર? એકાદ મિનિટ પછી આપણે આગળ વધીએ. જો બેયની અંદર પ્રસ્તાવના પણ ખાસ વાંચજો. 13મો પાઠ દિષ્ટ્યા ગોગ્રહણ સ્વંતમ, એની અંદર આપણે જેવી રીતે પ્રસ્તાવનાની અંદર જોયું હતું એ પ્રમાણે ભાસ રચિત જે પંચરાત્ર નાટક છે એની અંદરથી આ વિષય વસ્તુ, આ નાટક લેવામાં આવેલું છે. એમાં આપણે જેવી રીતે સમજ્યા હતા એ પ્રમાણે કે વિરાટ નગરીની અંદર જે વિરાટ રાજાની પાસે એક સૈનિક આવે છે અને સૈનિક એને જે ગાયોનું અપહરણ જીતી લીધું છે એને સમાચાર આપે છે. ત્યાંથી પાઠની શરૂઆત થાય છે અને નાટકની અંદર આગળ ને આગળ સંવાદ, બરાબર, વાતચીત એ ચાલે છે. શરૂઆતની અંદર રાજા અને સૈનિક આ બંને વચ્ચે વાતચીત ચાલે છે. રાજાને જાણવા મળે છે કે ભાઈ અભિમન્યુ જે છે એનું પણ અપહરણ કરી અને લઈ આવ્યા છે. એટલા માટે થઈ અને રાજાને આશ્ચર્ય પણ થાય છે અને પ્રશ્ન પણ થાય છે, ભાઈ કોણે એનું અપહરણ કર્યું? તો કે ભાઈ જે રસોડામાં નિમાયેલો જે બલ્લવ છે એણે અપહરણ કરેલું છે. અને બલ્લવ છે એ કોણ છે? તો કે ભીમ છે, બરાબર? તો એ પણ આપણે ચર્ચા કરી. એ ઉપરાંત પાઠની અંદર જે આવતો શ્લોક છે એની પણ ચર્ચા કરી કે જે અભિમન્યુ કહે છે જ્યારે એને આશ્ચર્ય થાય છે, બરાબર ને, કે ભાઈ પોતાની માતા વિશે શા માટે પ્રશ્ન કરે છે, ત્યારે એ શ્લોક અર્જુનને એટલે કે બૃહન્નલાને કહે છે, બરાબર? તો આ પણ આપણે સોલ્વ કર્યું. એ ઉપરાંત પાઠની અંદર પછી વાતચીત આગળ વધે છે અને ચીડવવા માટે થઈ અને બૃહન્નલા એક પછી એક પ્રશ્ન કરે છે. એની અંદરનો એક પ્રશ્ન કે ભાઈ તું પગપાળા વડે કેમ પકડાઈ ગયો? આ પ્રશ્નથી અભિમન્યુ વધારે ચીડાય છે, બરાબર? અને પછી અભિમન્યુને મહારાજા આગળ લઈ જવામાં આવે છે. એ રાજાને પ્રણામ કરતો નથી. એટલે રાજાને એવું થાય છે કે ભાઈ આ છોકરો બહુ ઘમંડી લાગે છે. રાજા એના ઘમંડને ઉતારવા માટે થઈને પ્રશ્ન કરે છે કે ભાઈ આને કોણે પકડ્યો છે? અને પછી એ દરમિયાન આ વાતચીત શરૂ હોય છે ત્યાં ઉત્તર જે રાજાનો દીકરો છે એ પ્રવેશ કરે છે અને પ્રવેશ કરી અને એ કહે છે કે ભાઈ યુદ્ધની અંદર આ લોકોએ જ આપણને જીતાડ્યા છે. કોણે? તો કે ભાઈ આ અર્જુને. તો કે ભાઈ એના ખરેખર તમે પૂજા અર્ચના કરો, બરાબર? એની પૂજા ખરેખર કરવા જેવી છે. અને પછી ત્યાં અર્જુન, ભીમસેન અને યુધિષ્ઠિર એ બધા જે છે એનું સાચું રૂપ કહે છે કે ભાઈ આ જ અર્જુન છે, આજ ભીમસેન છે અને આજ યુધિષ્ઠિર છે. અને છેલ્લે અભિમન્યુ એ શ્લોક કહે છે કે ભાઈ ખરેખર ગાયોનું અપહરણ સુખાંત રહ્યું કે મને મારા માતા પિતા અને બીજા બધા વડીલો મળી ગયા, બરાબર? એટલે એ ખુશ થઈ જાય છે અભિમન્યુ. તો આ ચર્ચા જે છે એ આપણે આખા પાઠ દરમિયાન જોઈ. એમાં કાંઈ ન સમજાણું હોય તો પૂછી શકો છો. અને 14મા પાઠની અંદર તો હજી હમણાં જ આપણે સોલ્વ કર્યું કે ભાઈ હનુમાનજી જે છે એ સીતાની પાસે લંકાની અંદર જાય છે, બરાબર? વાલ્મીકી રચિત જે રામાયણ છે એની અંદરથી જે સુંદરકાંડ છે એની અંદરથી આ કાવ્ય લેવામાં આવેલું છે. અશોક વાટિકામાં સીતાની મુલાકાત કરે છે, રામના દૂત બનીને જાય છે, બરાબર? અને હનુમાન જે છે એ સીતાને વિશ્વાસ બેસે એટલા માટે થઈને રામની વીંટી એને આપે છે. અને પછી રામના ગુણોનું વર્ણન કરે છે, બરાબર? હનુમાને જે રામના ગુણો જે છે એનું વર્ણન આપણને આમાં જોવા મળે છે. અને પછી રામની સાથે કઈ કઈ ઘટનાઓ બની, બરાબર ને, એનું વર્ણન કરે છે કે જેથી કરી અને સીતાને એના ઉપર વધારે વિશ્વાસ આવે. શરૂઆતમાં દશરથ રાજાનું વર્ણન આવે,
પછીના બે શ્લોકની અંદર જે છે એ રામનું વર્ણન આવે છે. પછી રામની સાથે શું ઘટના બની વનની અંદર એ વર્ણન આપેલું છે. બરાબર, એને બધા રાક્ષસોનો વધ કર્યો, બરાબર, મારી નાખ્યા. પછી સીતાનું અપહરણ થયું, ત્યાં એને એક સુગ્રીવ નામનો મિત્ર મળ્યો, બરાબર, અને સુગ્રીવ અને બંને થઈ અને એ ઘણા બધા વાનરોની સેના બધી ભેગી થઈ અને બધા સીતાને ગોતતા હતા, પણ સીતા ક્યાંય વનમાં ન હતી. અને પછી સમાચાર જે મળ્યા એ પ્રમાણે હનુમાન એવું કહે છે કે હું સમુદ્ર પાર કરી અને તમારી પાસે આવ્યો એમ, બરાબર. અને આમ બોલી અને ત્યાં વાણી અટકે છે. તો અહીંયા સુધીનું આપણે ભાષાંતર ક્લિયર થઈ ગયું, બરાબર. છતાં પણ ક્યાંય પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હવે આપણે વ્યાકરણ તરફ આગળ વધીએ છીએ, બરાબર. આ રૂપ ધ્યાનમાં રાખજો એક ખાસ: મૃગયામ, માયયા અને વિશાલક્ષ્ય, એ ત્રણ આપણે ખાસ પેલા ઓલામાં જોવાના છે, બરાબર. એ તમે ખાસ ધ્યાનમાં રાખજો આગળ વ્યાકરણની અંદર. જો આપણે આ વિભક્તિનું કોષ્ટક સમજ્યા હતા, બરાબર, જન વાળું, જો આ રહ્યું, બરાબર. હવે એમાં આપણે પહેલો જે પ્રશ્ન સોલ્વ કર્યો ને ધર્મસ્ય વાળો, ધર્મસ્ય, આ આપણે પહેલો સોલ્વ કર્યો, બરાબર. હવે પ્રત્યય એમાં કયો લાગેલો છે? સ્ય. જો હવે સમજો, અહીંયા આપણે જનસ્ય વાળું ગોતવાનું. જો અહીંયા ષષ્ઠી વિભક્તિ એક વચનમાં તમે જુઓ જનસ્ય લાગેલું છે, તો ધર્મસ્ય શબ્દ છે એ આની જેવો છે, જનસ્ય જેવો, બરાબર. તો આપણે જોવાનું કે ભાઈ ધર્મસ્ય શબ્દ જે આપણે સોલ્વ કર્યો, બરાબર ને, પહેલું ઉદાહરણ જે આપેલું હતું એ, બરાબર. તો એની અંદર જુઓ સ્ય અહીંયા લાગેલું છે જનસ્યમાં. શેમાં છે? ષષ્ઠી વિભક્તિમાં છે. અને પહેલી લાઈન શેની છે? એક વચનની છે. તો અહીંયા આપણે શું લખશું? કોષ્ટક શેનું છે? તો કે ભાઈ અકારાંત છે, પુલ્લિંગ છે, બરાબર. વિભક્તિ કઈ છે જુઓ તો કે ષષ્ઠી વિભક્તિ છે. તો અહીંયા આપણે લખશું ષષ્ઠી વિભક્તિ. અને પહેલી કોલમ છે એટલે એક વચન આવશે, બીજી કોલમ તો દ્વિવચન, અને છેલ્લી કોલમ હોય તો બહુવચન, બરાબર. તો પહેલી કોલમ છે એટલે એક વચન આવશે. તમે રો માં જુઓ તો ષષ્ઠી વિભક્તિ છે, બરાબર ને, છઠ્ઠી લાઈન આવે રો ની અંદર. આડી લાઈન જુઓ તો ષષ્ઠી, ઊભી લાઈન જુઓ તો એક વચન. તો ષષ્ઠી વિભક્તિ અને એક વચન, બરાબર. તો એ ધર્મસ્યનું રૂપ આપણે શીખ્યા હતા. અને આની અંદરથી પણ આપણે પ્રશ્ન જે છે એ આ વખતે પણ પૂછાશે, એટલે દરેક જણા કોષ્ટકની તૈયારી કરજો, બરાબર. આ છે ને ઈકારાંત પુલ્લિંગ છે, બરાબર, મુનિનું રૂપ, બરાબર. મુનિ શબ્દ આપેલો છે, તો મુનિનું રૂપ જે છે ને ઈકારાંત પુલ્લિંગ શબ્દમાં આપેલું છે. તો અહીંયા આપણને જેવી રીતે વાત કીધેલી છે એ પ્રમાણે કે આ બધા રૂપો છે ને એ પણ મુનિના રૂપોની જેમ થાય. નીતિ, પદાતિ, પછી હરિ, નૃપતિ, આ બધા રૂપો પણ મુનિના રૂપની જેમ થાય. આપણે જે રૂપો જોયા ને એમાં મુનિ ઈકારાંત પુલ્લિંગ એ કઈ નથી, ઈકારાંત સ્ત્રીલિંગ વાળું છે. એટલે આપણે એ તરફ આગળ વધશું, બરાબર. જો બહવ વાળું જે આપણે રૂપ જોયું હતું, બીજા ક્રમનું જે આપણે રૂપ જોયું હતું બહવહ, બરાબર. એ જો અહીંયા આ લાગુ પડે, કયું લાગુ પડે? ભાનવહ, બરાબર. આ શેનું રૂપ છે? તો કે ઉકારાંત પુલ્લિંગનું રૂપ છે, બરાબર. એટલે આ જે છે ને, જે અકારાંતનો કોષ્ટક જોયો એવી રીતે ઉકારાંતનો કોષ્ટક આવે. ઉકારાંતનો કઈ રીતે? ભાનુ. તો નું તમે બોલો છો જ્યારે નું, તો ન વત્તા ઉ, બરાબર છે, ઉ નું ઉચ્ચારણ થાય તો ઉકારાંત થઈ જાય. કેવું થઈ જાય? તો કે ઉકારાંત. જ્યારે તમે નું બોલો છો, નું, બરાબર, નું બોલતી વખતે, બરાબર, ન ની પાછળ કયો સ્વર છૂટો પડે? તો કે ઉ છૂટો પડે, ઉ, બરાબર. તો ઉકારાંત થઈ ગયું. તો ઉકારાંત શબ્દ છે એ કેવો છે? તો કે પુલ્લિંગ શબ્દ છે, બરાબર. ભાનુ શબ્દ કેવો છે? તો કે પુલ્લિંગ છે. તો હવે બહવ શબ્દને આપણે પણ સમજીએ
કે બહવને આપણે સમજાવવો હોય તો જો અહીંયા ભાનવહ છે એની જેવું, તો આપણે શું લખશું? તો આડી હરોળમાં તમે જોશો રો ની અંદર તો શું છે? પ્રથમા વિભક્તિ. અને કોલમ જોશો તો છેલ્લી કોલમ છે એટલે બહુવચન. બરાબર? તો અહીંયા આખું રૂપ આપણે જેવી રીતે ઓલામાં લખ્યું એ પ્રમાણે, બરાબર, કે તમને ફેરબુક ની અંદર પણ લખ્યું હશે, ઉકારાંત શબ્દ કેવો છે? તો કે પુલ્લિંગ છે. બરાબર? વિભક્તિ કઈ છે? તો કે પ્રથમા વિભક્તિ છે. અને વચન કયું છે? તો કે બહુવચન છે. પેલાની જેમ જ સોલ્વ કરવાનું છે, ખાલી ઉકારાંત પુલ્લિંગ બદલાઈ જાય. બરાબર? તો આ ઉકારાંત પુલ્લિંગ વાળું રૂપ છે. આ જે છે એ આકારાંત સ્ત્રીલિંગ છે. આકારાંત સ્ત્રીલિંગ. જો હવે આ બરાબર સમજજો. આપણે જે પહેલું રૂપ જોયું ને મૃગયા વાળું, બરાબર ને, એને આધારિત આપણે સમજીએ. જો મૃગયા, બરાબર છે. તો મૃગયામ શબ્દ હતો, આખો શબ્દ શું હતો? મૃગયામ. બરાબર છે. તો આની અંદર આકારાંત સ્ત્રીલિંગ શબ્દ લેવાનો. તો તમે દ્વિતીય વિભક્તિ એક વચનમાં જોઈ શકો છો. લતામ શબ્દ આપેલો છે તો મ છે. અહીંયા કોષ્ટક શેનું છે? તો કે આકારાંત સ્ત્રીલિંગનું છે. તો આપણે અહીંયા શું લખશું? શરૂઆતની અંદર મ આપેલો છે એટલે સ્વાભાવિક છે કે મૂળ શબ્દ શું થશે? તો કે મૃગયા. મૃગયા શબ્દ આપણે બનાવીએ તો યની પાછળ શું છૂટું પડ્યું? આકારાંત. તો આકારાંત શબ્દ થયો. પછી તો કે રૂપ શેનું છે? તો કે સ્ત્રીલિંગ વાચક છે. તો સ્ત્રીલિંગ થઈ ગયું. તો અહીંયા પણ સ્ત્રીલિંગ છે. હવે વિભક્તિ કઈ થઈ? તો કે બીજી વિભક્તિ. તો શું આવશે? તો કે દ્વિતીયા. દ્વિતીયા વિભક્તિ. અને વચન કયું છે? કોલમમાં જુઓ તો એક વચન. તો આપણે આ રૂપ જે છે એ સમજ્યા શરૂઆતમાં. બરાબર? પહેલું જ રૂપ મૃગયા શબ્દ, આકારાંત સ્ત્રીલિંગ, દ્વિતીયા વિભક્તિ અને એક વચન. તો આ તમારું રૂપ જે છે ને એ લતામનું રૂપ થયું. તો લતાના રૂપો જે છે ને એની જગ્યાએ તમે મૃગયા શબ્દ લગાડી દો તો બધા રૂપો જે છે ને એ આ પ્રમાણે થાય. બરાબર છે? લતા શબ્દ એક આપણને ઉદાહરણ તરીકે આપી દીધેલો હોય. બરાબર? તો આની અંદર જે છે ને તમે જો આ બધા શબ્દો લ્યો, મક્ષિકા શબ્દ લ્યો ને, તો એ આના રૂપો પ્રમાણે થાય. બરાબર છે? પછી એવી રીતે વિક્રિયા શબ્દ લ્યો કે પછી સાધિકા શબ્દ લ્યો કે મનોદશા શબ્દ લ્યો, બધા આકારાંત સ્ત્રીલિંગ રૂપો થાય. બરાબર? બીજો આપણે આકારાંત સ્ત્રીલિંગ કયો જોયો હતો? તો કે મૂળ શબ્દ. બરાબર છે? જો માયયા શબ્દ આપણે ત્રીજો શબ્દ જોયો હતો. હમણાં જે આપણે પ્રેક્ટિસ કરી ને એમાં ત્રીજો શબ્દ આપણે જોયો હતો માયયા. આપણો ત્રીજો પ્રશ્ન હતો. તો માયયા, તો આપણે અહીંયા શું ગોતવાનું? લતૈયા ગોતવાનું. તો લતૈયા શબ્દ ક્યાં છે? તો જો ત્રીજી વિભક્તિ એક વચનમાં જુઓ, લતૈયા શબ્દ છે. આપણને કયો શબ્દ આપ્યો હતો? માયયા. તો આની જેવો થયો. તો આ લતૈયાનો મૂળ શબ્દ શું થયો? લતા. તો માયાનો મૂળ શબ્દ શું થાય? માયા. બરાબર છે? હવે માયા શબ્દનું રૂપ જે છે એ આપણે સોલ્વ કરીએ તો આપણે જેવી રીતે હમણે શરૂઆતમાં જોયું આપણો પ્રશ્ન નંબર 3. બરાબર? તો તમે આનું રૂપ કરો લતૈયાનું તો કઈ રીતે થાય? તો આકારાંત સ્ત્રીલિંગ, તો હું અહીંયા લખીશ આકારાંત સ્ત્રીલિંગ, પછી ત્રીજી વિભક્તિ છે. બરાબર? અને ઊભી લાઈનમાં જુઓ એટલે કે કોલમમાં તો એક વચન છે. બરાબર? તો આકારાંત સ્ત્રીલિંગ, તૃતીયા વિભક્તિ અને એક વચન. ઓકે? તો આ માયા શબ્દનું રૂપ થયું. મૂળ શબ્દ લેવાનો માયા, તો આકારાંત થાય. બરાબર? માયા શબ્દ છે એ સ્ત્રીલિંગ છે તો તૃતીયા વિભક્તિ આવે એની અંદર. બરાબર? કારણ કે ત્યાં પ્રત્યય લાગેલો છે. તો લતૈયા શબ્દ જેવો જ માયા શબ્દ છે તો તૃતીયા વિભક્તિ આવે અને કોલમમાં જુઓ તો એક વચન આવે. બરાબર?
જો આનું આ રૂપ માયાભ્યામ હોય ને તો આ રૂપ આવે, બરાબર. આમ શબ્દ આપેલો હોય આપણને કે ભાઈ માયાભ્યામ, બરાબર. તો આ ત્રણેય રૂપો આવે, તો આ વિભક્તિ થાય કે ભાઈ આકારાંત સ્ત્રીલિંગ તૃતીયા, ચતુર્થી અને પંચમી ત્રણેય વિભક્તિ, બરાબર. દ્વિવચન, બરાબર. તૃતીયા, ચતુર્થી, પંચમી દ્વિવચન, એવી રીતે તમારે રૂપ લખવાનું હોય. અને ખાલી તૃતીય વિભક્તિ લખો તોય વાંધો નથી, તૃતીય વિભક્તિ દ્વિવચન, બરાબર. તો એવી રીતે માયા શબ્દ આની અંદર લગાડી દો તો બધા રૂપો જે છે ને આ પ્રમાણે થાય. અહીંયા દાખલા તરીકે લખો તો માયામ, અહીંયા લખો તો માયે, અહીંયા લખો તો માયા હા, બરાબર છે. પછી અહીંયા લખો તો માયા ભીહી, બરાબર. લત્તા ભીહીની જગ્યાએ માયા ભીહી આવી જાય, બરાબર છે. પછી અહીંયા દાખલા તરીકે લત્તા એ છે તો માયા એ થઈ જાય. અહીંયા લતા ભ્યામ તો માયા ભ્યામ, અહીંયા લતા ભ્યહ તો માયા ભ્યહ, બરાબર છે. રૂપો જે છે ને એ શબ્દરૂપ બદલાતું રહે પણ વિભક્તિના રૂપો એના એ જ રહે, બરાબર. દાખલા તરીકે જો તમને માયા ભ્યહ શબ્દ આપેલો હોય, જો આપણે બે સોલ્વ થાય છે, જે આપણા ક્વેશ્ચન છે એ પણ તમને સોલ્વ કરાવું છું અને સાથે સાથે વ્યાકરણ પણ આપણે સોલ્વ થતું જાય છે. એટલે વ્યાકરણ પણ સમજતા જજો કે જેથી કરીને આપણે વળી પાછી રિવિઝનની જરૂર ન પડે. લત્તાભ્યહ શબ્દ છે તો અહીંયા માયાભ્યહ, તો એની જેવો જ થયો. તો કોષ્ટક જોવાનું શેનું છે તો કે ભાઈ આકારાંત સ્ત્રીલિંગનું છે, તો આપણે લખીએ આકારાંત સ્ત્રીલિંગ, બરાબર છે. પછી કેટલામી વિભક્તિ છે તો કે ચતુર્થી વિભક્તિ છે અને વચન કયું છે તો કે બહુવચન છે. તો અહીંયા લખશું આપણે ચતુર્થી વિભક્તિ અને બહુવચન. ઓકે, તો આ જે છે એ આપણે માયાભ્યહ શબ્દ જે છે એનું રૂપ આપણે શીખ્યા, બરાબર. આકારાંત સ્ત્રીલિંગ, તો આકારાંત સ્ત્રીલિંગ પણ આવી ગયું. એક આપણે હજી બાકી રહ્યું ચોથું, જે આપણે પૂછ્યું હતું વિશાલ અક્ષ્યા, બરાબર. તો જો ઇકારાંત જે છે એ બે પ્રકારના છે, બરાબર. અહીંયા જુઓ બે પ્રકારના ઇકારાંત તમને નીચે ઉપર નીચે જ આપેલા છે. આ ઇકારાંત છે એની અંદર તમે જુઓ છો રસ્વઈ છે, ભૂમિ. તો મી જે છે ને એ શું છે તો કે રસ્વઈ, નાનો ઈ, બરાબર. ઇકારાંત સ્ત્રીલિંગ આ રૂપ પણ છે. અને મોટો ઈ હોય, જુઓ અહીંયા નદી, નદી, તો આ મોટો ઈ છે, બરાબર. તો મોટો ઈ હોય ત્યારે આપણે નદીના રૂપો જોવાના, બરાબર. રસ્વઈ હોય એટલે કે નાનો ઈ હોય ત્યારે આપણે ભૂમિના રૂપો જોવાના, બરાબર. જ્યારે મોટો ઈ હોય ત્યારે નદીના રૂપો જોવાના, નાનો ઈ હોય ત્યારે ભૂમિના રૂપો જોવાના, બરાબર. તો આપણે અહીંયા કયો ઈ છે એ આપણે જોઈ લઈએ. વિશાળ અક્ષ્યા, તો આપણો શબ્દ આવો હતો. મૂળ શબ્દ શું થાય તો કે વિશાલ, સોરી વિશાલા, બરાબર. અક્ષી, અક્ષી, તો ક્ષી જે છે એ કેવો છે તો કે મોટો ઈ છે, બરાબર. તો આપણે મોટા ઈના રૂપો જોવાના, તો આપણે આ નદીના રૂપો જોશું, બરાબર. નદી ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ, તો નદી ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દની અંદર જોઈએ તો વિશાલ અક્ષ્યાહા શબ્દ હતો, બરાબર. તો જો અહીંયા તમે જુઓ પંચમી અને ષષ્ઠી વિભક્તિ, બરાબર. પંચમી અને ષષ્ઠી એક વચન, બે રૂપો જુઓ તો શબ્દ આપણે એમ હતો અક્ષ્યાહા, વિશાલ અક્ષ્યાહા. તો અક્ષ્યાહા શબ્દ જે છે એ આની જેવો થયો, નદ્યાહા, નદ્યાહા. તો અક્ષ્યાહા, અક્ષ્યાહા, બરાબર. તો અક્ષ્યા જે છે એ શેમાં આવે, પંચમી ષષ્ઠી વિભક્તિ એક વચન. તો આપણું રૂપ શું થશે તો કે ભાઈ અક્ષી શબ્દ જે છે એટલે ઇકારાંત, તો કે ઇકારાંત સ્ત્રીલિંગ, ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ કઈ વિભક્તિ છે, રોમાં જુઓ તો પંચમી અને બીજી વિભક્તિ કઈ છે તો કે ષષ્ઠી, બરાબર. પંચમી ષષ્ઠી વિભક્તિ, કોલમ કયું છે, પહેલું કોલમ છે એટલે શું આવશે આની અંદર તો કે એક વચન, બરાબર. પંચમી ષષ્ઠી વિભક્તિ એક વચન થશે, નદ્યાહા, અને ઓલું આપણે એમ જોવાનું અક્ષ્યાહા, બરાબર છે. તો આ જે છે ને કોષ્ટક એ દીર્ઘ ઈનું છે, તો મોટો ઈ છે આની અંદર, દીર્ઘ ઈ, ઇકારાંત સ્ત્રીલિંગ.
ઓકે, તો આપણે પાંચેય રૂપો પણ જોયા અને પાંચેય રૂપોની અંદર જે અલગ અલગ કોષ્ટકનો ઉપયોગ થયો છે એ કોષ્ટક પણ આપણે સમજી લીધા. અહીંયા જુઓ, આપણે ઉકારાંત પુલ્લિંગ જોયું હતું ને, એવી રીતે અહીંયા ઉકારાંત સ્ત્રીલિંગ આપેલું છે. ધેનુ, ધેનુ એટલે કે ગાય, બરાબર. તો સ્વાભાવિક છે કે અહીંયા સ્ત્રીલિંગ વાચક છે, બરાબર. ઓલાની અંદર આપણે જોયું હતું ભાનુ, ભાનુ એટલે સૂર્ય. ભાનુ શબ્દનો અર્થ શું થાય છે? સૂર્ય. તો એ શું છે? તો કે પુલ્લિંગ શબ્દ છે, બરાબર. તો આપણે આના રૂપો જોઈએ આગળ. પેલાની અંદર બહવ, બહુના રૂપો, બહુ કે ભાનુ. અને અહીંયા ધેનુના રૂપો છે, પણ એ કેવા છે? ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે, બરાબર. જો આ બધું જ તમારે 10મામાં આવે છે, હો, સમજી લેજો તમે બરાબર. 10માની અંદર તમારે આ બધા જ કોષ્ટક જે છે એ આવે છે, બરાબર. આને આધારિત વ્યાકરણ આપણને પૂછાય છે 10મા ધોરણની અંદર. 10મા ધોરણની અંદર આપણને 20 માર્કનું વ્યાકરણ છે એ પૂછાય છે, બરાબર છે. અને ફક્ત એની અંદર આ નથી પૂછાતું, આ જે છે એ 3 થી 4 માર્કનું પૂછાય છે, બરાબર. એટલે આપણે આ વિભક્તિના રૂપો પણ જોતું રહેવાનું અને બીજું બધું વ્યાકરણ છે એ પણ સમજતું રહેવાનું, બરાબર. આ વિભક્તિના રૂપો જ એ 3 થી 4 માર્કમાં પૂછાય છે. તો તમને એ જે છે એ આ બધા એમાં હેલ્પફુલ થશે, આ બધા કોષ્ટક, બરાબર. ઓકે, હવે આની અંદર ન સમજાણું હોય તો પૂછી લ્યો. હજી આપણે વ્યાકરણ છે એ જે બીજા 2-3 ટોપિક છે, એટલે કે દાખલા તરીકે સર્વનામ, તો એ હું તમને કરાવડાવીશ રિવિઝન, બરાબર. પછી તો કે ક્રિયાપદના રૂપોનું રિવિઝન, બરાબર, એ પણ આપણે જોશું આગળ, બરાબર. અને નામના રૂપો અત્યારે આપણે કર્યા, બરાબર. નામના રૂપો અત્યારે આપણે સોલ્વ થઈ ગયા. હવે સર્વનામના અને ક્રિયાપદના એ હું તમને કરાવડાવીશ આવતા લેક્ચરની અંદર. અને એ ઉપરાંત આગળના જે પાઠ છે 2, એના પણ ક્વેશ્ચન આન્સર હું તમને મોકલી દઈશ, તમે આન્સર સોલ્વ કરજો, બરાબર. અને એ પેલા જે કાંઈ પણ MCQ ને એ બધું છે, બરાબર. એ ઉપરાંત ક્રિયાપદના રૂપો છે એ થોડા ઘણા તમને સેન્ડ કરીશ, કે જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો, બરાબર. પછી પર્યાય શબ્દો છે, વિરોધી શબ્દ છે, પછી ખાલી જગ્યાઓ છે, સંધિ છે, એ હું તમને સેન્ડ કરીશ, બરાબર. એટલે એ વાંચજો. બંને તો બુકની અંદર જે છે એ લખી નાખવા, કે જેથી કરીને આપણી આગળ એક પાઠને આધારિત જે 2 પાઠ છે એનું મટીરિયલ આપણી પાસે રહે, બરાબર. તો તમને એક્ઝામ લેવાય ગમે ત્યારે તો તમે આરામથી લખી શકો, બરાબર, અને તૈયારી કરી શકો એની અંદરથી. ઓકે, આટલું રૂપ સમજાણું. હવે રૂપો છે એની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. કોષ્ટક છે ને એ જનથી શરૂ થાય, જન અકારાંત પુલ્લિંગ થઈ. અલગ અલગ મેં તમને કીધું તું ઘણા બધા કોષ્ટક આવશે. તો પહેલું આપણે જન અકારાંત પુલ્લિંગનું છે. બીજું કોષ્ટક મુનિ ઇકારાંત પુલ્લિંગ શબ્દનું છે, બરાબર. એનો આપણે શબ્દ હજી કંઈ જોયો નથી, બરાબર. ભાનુ શબ્દ છે એની અંદર આપણે આ શબ્દ જોયો, ભાનવહ, બરાબર. ઉકારાંત પુલ્લિંગ શબ્દ છે, તો આ ભાનુના રૂપો છે, એટલે ભાનુના રૂપો એટલે ઉકારાંત પુલ્લિંગ, બરાબર. એવી રીતે અહીંયા લતાના રૂપો આપણે જોયા, તો લતાના રૂપો છે એ આ પ્રમાણે બને છે: લતા આકારાંત સ્ત્રીલિંગ, બરાબર છે. તો સ્ત્રીલિંગના રૂપો આપણે જોયા, એની અંદર એક શબ્દ આપણે જોયો લતૈયા, બરાબર છે. અને બીજા પણ આપણે રૂપો જોયા કે લતાભ્ય પૂછાણું હોય તો કેવી રીતે લખવું, બરાબર. લતાભિહી શબ્દ હોય તો કોઈ પણ શબ્દ એવો લઈ શકાય, બરાબર. કે ભાઈ તમને માયા શબ્દ આપણે લીધો તો માયા ભીહી પણ હોઈ શકે, માયા ભ્યહ પણ હોઈ શકે, બરાબર છે. તો આ રૂપો આપણે શીખ્યા. એ ઉપરાંત જે નદી ઇકારાંત, બરાબર, ઇકારાંત દીર્ઘ એટલે કે મોટો ઈ, તો એના સ્ત્રીલિંગના રૂપો આપણે જોયા. અને એની અંદર આપણે પાઠમાં 2 આપેલા રૂપો છે, નદ્યાહા, વિશાલ અક્ષ્યાહા. તો અક્ષ્યાહા નદ્યાહા 2 રૂપો એક જ, બરાબર. તો આ જે છે કોષ્ટક, એ કોષ્ટકની પણ આ બધા કોષ્ટકની હું તમને PDF સેન્ડ કરી દઈશ, બરાબર. એ કોષ્ટક બરાબર વાંચજો, સમજજો.
અને કોષ્ટક આમ જુઓ ને તો એક કોષ્ટક તૈયાર કરશો એટલે બીજા બધા કોષ્ટક તમને આપોઆપ આવડશે, પણ એક તૈયાર કરજો તો આવડશે. દાખલા તરીકે જનનું તૈયાર કરશો, બરાબર, તો તમને બીજા કોષ્ટકો આવડશે. કોમન હોય, મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ કોમન રૂપો હોય એ ખાલી એક જ વખત વાંચવાના રહે. અલગ પડતા રૂપો છે ને એ આપણે ફરી વખત વાંચવા પડે. બરાબર છે? તો આપણે જે એક્ઝામ છે એનો કોર્સ પણ અહીંયા પૂરો થાય છે. હવેના જ્યારે આપણે લેક્ચર આવશે ત્યારે આપણે રિવિઝન કરશું. બરાબર છે? બાકી જે આપણે 13મો અને 14મો પાઠનો કોર્સ અને વ્યાકરણ, બરાબર, એ બધું આપણે અહીંયા પૂરું થાય છે. એ ઉપરાંત જે કાંઈ પણ